अस्सलाम वालेकुम एक वक्त मुश्ताक अली फरी तमारी खिदमत में हाजिर है। ब्रेक जावा पहला हूँ ने सादिक भाई मोराज આજના ટોપિક જે કેરર્સ પર છે અને કેરર્સની સાથે સાથે જે એન્ડ યુઝર્સ જેમને કેરર્સની જરૂરત છે એ છે અને એમની પર અમે બ્રેકમાં જવા પહેલાં વાત કર્યા હતા। હવે એક વખત ફરી જે છે એ આ ટોપિક પર અમે ચર્ચા કરશું અને હું સાદિકભાઈને પૂછીશ કે આપણે જે છે એ કેરરમાં આનો શું મકસદ છે કે એક ટર્મિનોલોજી છે કે મેકિંગ સ્પેસ ફોર કેરર્સ એનો મકસદ શું છે તમે એક્સપ્લેન કરશો આપણા હિદાયતના વ્યુઅર્સને? મેકિંગ સ્પેસ ફોર કેરર્સ આ પ્રોજેક્ટ ઉપર હું અને મારા કલીગ્સ ફોરવર્ડ કેરર્સ સાથે કામ કરી રહ્યા છીએ। આ પ્રોજેક્ટ અમારા વાસ્તે બહુ અહેમ પ્રોજેક્ટ છે। હા કેમ કે આપણે હવે બર્મિંગહામમાં જોવા જઈએ, હું ખાલી બર્મિંગહામની વાત કરું છું। જી 1,13,000 કેરર્સ છે। ઓહો 1,13,000 એ પણ એ કેરર્સ છે જે બુક ઉપર છે, રજિસ્ટર્ડ જે છે, રજિસ્ટર્ડ જે છે। જી હમણાં છેલ્લે 2019ના સર્વેમાં જોવામાં આવ્યું છે કે દરેક 4 ઘરમાં એક ઘર કેરરનું છે। ઓકે, એટલે આપણે હિસાબ લગાવીએ કે બર્મિંગહામની પોપ્યુલેશનમાં 25% કેરર્સ છે। એટલે કેરર્સની જિમ્મેદારી બહુ વધી ગઈ છે। સાચી વાત છે। તનતોડ મહેનત કરે છે। જી પોતાના વહાલાઓની ધ્યાન રાખવા વાસ્તે એ લોકો પોતાને ભૂલી જાય છે। ઠીક એ લોકો પોતાની જરાય ધ્યાન નથી રાખતા। એટલે અમારી ઓર્ગેનાઇઝેશને આ કામ હાથમાં લીધું છે કે અમુક કેરર્સને ભેગા કરીએ, ઓકે, એમના સાથે બેસીએ, ઓકે, એમને પૂછીએ કે ભાઈ તમને શું તકલીફ છે, ઠીક, તમને કઈ કઈ ચીજની જરૂરત છે, તમને કેરિંગ કરવામાં ક્યારે ક્યારે તકલીફ પડે છે। ઠીક। હવે આ જે મેકિંગ સ્પેસ ફોર કેરર્સ છે, લગભગ અમને 6 કે 7 મહિના થયા આ પ્રોજેક્ટ ચલાવીએ છીએ। અચ્છા। અને આ પ્રોજેક્ટ અમો જીપી સર્જરીઝમાં ચલાવીએ છીએ, નંબર 1, કોમ્યુનિટી સેન્ટર્સમાં ચલાવીએ છીએ, નંબર 2, ફેઇથ સેન્ટરમાં ચલાવીએ છીએ, નંબર 3, હું પોતે મારા 2 પ્રેઝન્ટેશન અમારી ખોજા જમાત બર્મિંગહામમાં દઈ ચૂક્યો છું કેરળ ઉપર। મંગળવારના જ્યારે સિનિયર સિટીઝન્સ ભેગા થાય છે, જી હું ત્યારે 2 પ્રેઝન્ટેશન કરી ચૂક્યો છું। માશાલ્લાહ। સવાલ એ છે કે જે લોકો કેરર્સ છે, સર્વે દેખાડે છે કે એ લોકો બહુ હેરાન છે। અચ્છા। હેરાન કેવી રીતના? ખાલી ફાઇનાન્શિયલ રીતે નહીં, ફિઝિકલ રીતે પણ। કેમ કે એમના માથે બોજ બહુ આવી ગયું છે, એ લોકો પોતાનું ધ્યાન નથી રાખતા। એટલે આમો જ્યારે એમને ભેગા કરીએ છીએ ત્યારે એમને એ જ કહીએ છીએ કે જો ભાઈ તમે એમની ધ્યાન રાખો છો એનો અર્થ એ નથી કે જિંદગીનો અંત આવી ગયો છે। સાચી વાત છે। તમે તમારી પોતાની ધ્યાન રાખો। એવું ન થાય કે બીજાની ધ્યાન રાખતા 2-3 વર્ષમાં તમને કોઈ કેરરની જરૂરત પડે કે તમે પોતે એ સિચ્યુએશનમાં આવી જાઓ। સાચી વાત છે। અને ત્યાં જ્યારે આમો ભેગા થઈએ છીએ ત્યારે માણસો પોતાની દિલની વાતો કરે છે કે મને આ પ્રોબ્લેમ છે, મને આ છે, મને ઓલું છે। સાચી વાત। અને કેટલી વખતે તો માણસોને ખભો જોઈએ છે રડવા વાસ્તે। સાચી વાત છે। કેરર્સની હાલત એવી થઈ ગઈ છે કેમ કે એમને એક જગામાં છે એ લોકો। આપણે જેમ કહીએ છીએ ને
કે એક હબમાં છે, એક કેવમાં છે એ લોકો. સાચી વાત છે. કેમ કે ડ્યુટી છે એમની, એ લોકો મૂકી નથી શકતા. સાચી વાત છે. તો આમાં એ જ કોશિશ કરીએ છીએ કે એ લોકો એ કેવમાંથી બહાર નીકળે. એમને સ્વિમિંગ ક્લાસીસમાં જોઈન્ટ કરીએ, એમને એક્સરસાઇઝ વાસ્તે મોકલીએ, એમને ટાઉન તરફ લઈ જઈએ, શોપિંગ નહીં તો વિન્ડો શોપિંગ. સાચી વાત છે. એમનો દિલ બહેલાય. સાચી વાત છે. દોસ્તો સાથે બેસીને વાતો કરીએ. અલ્હમ્દુલિલ્લાહ અમુ સ્નાશરી લોકો તો બહુ નસીબદાર છે. સાચી વાત છે. કે અમારા પાસે અમારા ઇમામ બારગાહ છે. સાચી વાત છે. અમુ ત્યાં ભેગા થઈએ છીએ. અમારા ભાઈઓ અને બહેનો બધા ત્યાં ભેગા થઈએ છીએ. એકબીજાની પૂછપરછ કરીએ છીએ અને ધ્યાન રાખીએ છીએ. અને ખાલી એટલું નથી, આપણે ત્યાં ક્લિફ્ટન મોસ્કમાં તમને ખબર છે કે આપણે ત્યાં કેટલી સબ કમિટીઝ બની છે. એમાં વેલફેર કમિટી બી છે. અને મને પોતાને આ ચીજ જાણકારી છે કે જે માણસો તકલીફમાં છે, જે માણસોને કેર જોતી છે અને જે માણસો પાસે ડિસેબલ બચ્ચાઓ છે યા બહુ એલ્ડરલી પેરેન્ટ્સ છે જે પોતાનું ખ્યાલ નથી રાખી શકતા, એમને આપણી જમાત વાયા થ્રુ વેલફેર સબ કમિટી ફૂલી સપોર્ટ કરે છે. બિલકુલ બિલકુલ બિલકુલ. તો આપણે અલ્લાહ તાલાનો શુક્ર અદા કરવો જોઈએ કે આપણે આટલા ખુશનસીબ છીએ અને આપણે એવા કન્ટ્રીમાં છીએ કે જ્યાં આપણે જે છે એ આપણને ઘણી સપોર્ટ છે. આપણે જે છે એ આપણને કોઈ ચીજ પસંદ ન આવે યા આપણે ક્રિટિસાઇઝ નો મોકો આપણને મળે તો આપણે સૌથી પહેલાં આગળ છીએ કે આ ખરાબી છે, ગવર્મેન્ટ આ નથી કરતી, કાઉન્સિલ આ નથી કરતી. એ ભલે પોતાની જગ્યા હોય અને ક્રિટિસિઝમ, આ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ એ ખરાબ નથી, એ સારું છે. પણ સાથે સાથે મારું કહેવાનું એ છે કે જે સારી વસ્તુ હોય એને આપણે એપ્રિશિએટ બી કરવી જોઈએ કે હા કાઉન્સિલ છે એ તમને સપોર્ટ આપે છે, તમને જે છે એ ફાઇનાન્શિયલી નહીં મોરલી સપોર્ટ આપે છે અને બધાય કેરર્સ જે છે એ એન્ડ યુઝર્સ માટે જે છે એ મોકલાવે છે કેરર્સને તાકે એ લોકોને સપોર્ટ મળે. તો હવે આપણે જેમ વાત કર્યા છે, જેમ તમે કીધું કે આપણે સાથે સાથે કેરર્સનું બી ખ્યાલ રાખવું જોઈએ. બિકોઝ કેરર્સની બી એક લાઈફ છે, એ લોકોને બી એક જીવન જીવવું છે. એવું નથી કે તમે કેરરને બધું સોંપી નાખો તો કે તું આ બી કામ કર. કોઈ બાય કામ કરતી હોય કેરિંગનું તો પછી આપણે જ્યાં દસ્તુર છે પછી ઘરે આવે, ઘરે આવીને રાંધે, ઘરના બધા કામ કરે તો એની પર પ્રેશર તો આવશે જ ને. તો એ માટે આપણા માણસોનું, અને માણસ કેરર હોય તો વાયસી વર્ષા કામના આપણા સ્પાઉસ એમ સમજી લો ને કે સ્પાઉસનું કામ એ છે કે બીજા સ્પાઉસને સપોર્ટ કરે. બિલકુલ બિલકુલ. તો હવે હવે એની પછી હું તમને પૂછીશ કે તમારો મેસેજ, આ તમે બધા પ્રોબ્લેમ્સ જે છે એ હાઇલાઇટ કર્યા કેર્સના બારામાં, તો તમારો મેસેજ જે છે એ બધા કેર્સને શું છે? મારો મેસેજ કેરર્સને એ છે કે જુઓ ભાઈ, આમો ઇન્સાન છે જી, અને ઇન્સાનની એક ફિતરત છે જી. ઇન્સાન પાસે જે ચીજ નથી હોતી ઇન્સાન એના પાછળ ભાગે છે. સાચી વાત છે. જે નેમત અલ્લાહ પાકે દીધી છે એની એ કદર નથી કરતો. સાચી વાત. ઇલ્લા કે જ્યારે એ નેમત એનાથી છીનવાઈ જાય છે. સાચી વાત છે. ત્યારે જ ઇન્સાનને કદર આવે છે. બરાબર છે. કે અલ્લાહ પાકે મને આ નેમત દીધી હતી પણ હું શુક્રાના ના કર્યો એનો, અલ્લાહ પાકે આ નેમત મારા પાસેથી લઈ લીધી. હું બધા કેરર્સને રિક્વેસ્ટ કરું છું જી કે પોતાની તબિયતની બહુ જ ધ્યાન રાખે. ખાવા પીવામાં, સૂવામાં, એક્સરસાઇઝમાં, તાકે જો અગર કેરર સેહતમંદ હશે તો બીમાર માણસની એ ધ્યાન રાખી શકે. માશાલ્લાહ, કેટલી સાચી વાત છે. સ્પેશિયલી મેન્ટલ હેલ્થ. સાચી વાત છે. કેમ કે આજકાલ જોવામાં આવે છે સ્ટ્રેસ, એન્ઝાઇટી, ડિપ્રેશન કેરર્સમાં વધારે મળે છે. અચ્છા, સાચી વાત છે. નોર્મલ પીપલ કરતાં કેરર્સમાં આ ચીજનો પ્રોબ્લેમ વધારે છે.
અને હું નથી કહેતો કે ભાઈ આ કેરળનો વાંક છે. જી જી જી. એમના માથે પહાડ પડ્યું છે. સાચી વાત. એમના માથે બોજું પણ એટલું છે. સાચી વાત છે. એટલે સ્ટ્રેસ તો નેચરલ વાત છે. નેચરલ થાય છે બેશક. પણ અલ્લાહ પાકે આ દરેક ચીજ વાસ્તે અમો શિયાને મોહમ્મદ વ આલે મોહમ્મદ એટલા લકી છે કે અલ્લાહ પાકે અમને દુઆઓ દીધી છે. બેશક. કુરાને મજીદ જેવી મેજિકલ કિતાબ દીધી છે. બેશક. અહેલે બેત જેવો સહારો દીધો છે. બેશક. કે જેના વસીલાથી માંગો તો પહાડ પણ હટી જાય. માશાઅલ્લાહ. બેશક. મુસીબત શું વસ્તુ છે. બેશક બેશક. તો હું બધા કેરળને કહું છું અને બીમાર લોકોને પણ કહું છું કે દુઆથી મોટો કોઈ હથિયાર નથી. સાચી વાત છે. 100%. અલ્લાહ પાક સાથે પોતાનો કનેક્શન રાખો અને અલ્લાહ પાક પાસેથી જ માંગો. બેશક. અને ખાસ ખાસ અત્યાગની વાત રિશ્તેદારીને સાચવો. સાચી વાત છે. તમારા જે રિશ્તેદારો છે, ભાઈ બહેનો, બચ્ચાઓ, એમને દિલથી પકડો. બિલકુલ. મારા ભાઈઓ અને બહેનો, પૈસા ખર્ચીને રિશ્તો લેવો પડે તો ખર્ચો. બેશક. પૈસા વાસ્તે રિશ્તાને ના ઠુકરાવજો. હા માશાઅલ્લાહ માશાઅલ્લાહ માશાઅલ્લાહ. બહુ ખૂબ. કેમ કે પૈસો તો દુનિયામાં આવશે અને જશે. બેશક બેશક. પણ રિશ્તેદારી પાછી નહીં આવે. સાચી વાત છે. આજે હું તમને કહેવા જાઉં કે ભાઈ જો મારા મોબાઈલમાં 1000 કે 1200 કોન્ટેક્ટ છે તો તમે કહેશો ઓ સાદિકભાઈ તમે તો બહુ ફેમસ માણસ છો. પણ હું તમને એ સવાલ કરીશ આ 1200 કોન્ટેક્ટમાંથી હું કેટલા જણ સાથે કનેક્ટેડ છું. સાચી વાત છે. આ તો નામ છે મારા ફોન ઉપર. કેટલા એવા માણસો છે જેને હું ફોન કરી પૂછા કરું છું કે ભાઈ તું કેમ છો. સાચી વાત છે. તારા બાલ બચ્ચા ઠીક છે. ઠીક ઠીક. સાચી વાત. તારો દિવસ કેવો ગયો. જી જી જી. તારી કોઈ ચીજની જરૂરત હોય તો હું જીવતો છું. મને ભૂલતો નહીં. સાચી વાત છે. આ છે રિશ્તેદારી. બેશક. રિશ્તેદારી અમને આ દુનિયામાં પણ કામ આવશે અને આખિરતમાં પણ કામ આવશે. બેશક. એટલે તો અમારી શરીયતમાં સિલે રહમ ઉપર એટલું ભાર દેવામાં આવ્યું છે. એટલું ભાર દેવામાં આવ્યું છે કે કે જે ઇન્સાન સિલે રહમ કરશે ખુદા એની ઉમ્ર વધારી દેશે. માશાઅલ્લાહ. આ ઉમ્ર એક એવી ચીજ છે જે અલ્લાહ પાકના હાથમાં છે. બેશક બેશક. ઇન્સાન કોઈ નથી જાણતો કે એની ઉંમર કેટલી છે. સાચી વાત છે. માણસો ઊભા પડી ગયા છે અને મરી ગયા છે. બેશક. અને કોઈ એવા માણસો પણ છે ડૉક્ટરે જેના ઉપર હાથ ધોઈ દીધા છે કે ભાઈ હવે આ જાય છે અને એ માણસો ઉઠ્યા છે. સાચી વાત છે. બરાબર છે. એ તો માલિકલ મુલ્કનો કરમ છે. એટલે હું જે કેરળને ટીપ દઉં છું કે સબ્ર અને તહમ્મુલથી કામ લેજો. અકલથી કામ લેજો. અલ્લાહ પાક તમારા સાથે છે. ઇન્શાઅલ્લાહ. જે માણસની તમે ધ્યાન રાખી રહ્યા છો મેઇનલી તમારા રિશ્તેદારો જ હશે. જી જી. પારકા માણસ તો પેઇડ કેરર્સ રાખે છે. બરાબર છે. જી જી. પણ તમે તમારા રિશ્તેદારોની જે ધ્યાન રાખી રહ્યા હશો અલ્લાહ પાક તમને અજરે અઝીમ આપશે. બેશક બેશક બેશક. અને દરેક ઇન્સાન ઉપર ખરાબ વખત ક્યારે ચાલુ નથી હોતું. અમારા બુઝુર્ગો અમને એ જ વાત કરતા હતા કે અલ્લાહ પાકે રાત ઉપર રાત નથી રાખી. બેશક. રાત ઉપર દિવસ રાખે છે. ઇન્ના મઅલ ઉસ્રી યુસરા. સારા દિવસો એ આવશે. બેશક. અને સારા દિવસો અલ્લાહ પાક દરેક ઇન્સાનને આ દુનિયામાં દેખાડે અને જે માણસ દિલથી અને ફી સબીલિલ્લાહ પોતાના ચાહવાવાળાઓની કેર કરી રહ્યો છે અલ્લાહ પાક એના વાસ્તે જન્નતમાં શું જઝા દે છે એ તો ત્યાં જઈને એને ખબર પડશે. બેશક બેશક. અમારા શબ્દો તો કાફી જ નથી. બેશક બેશક બેશક. હવે જે સાદિકભાઈએ આપણને આ બ્રીફ લેક્ચર આપ્યો એક સવાલના જવાબમાં તો એને હું સમરાઇઝ કરું કે આપણે જે છે એ કેરર્સને સાદિકભાઈએ ખાસ તौरથી એડ્રેસ કરેલું
કે કેરર્સની લાઈફ ઘણી વખતે કોમ્પ્લિકેટેડ હોય છે, સ્ટ્રેસફુલ હોય છે, પણ કેરર્સને મૂંઝાવાની જરૂરત નથી. કેરર્સ માટે બી સપોર્ટ છે અને કેરર્સ જે કામ કરી રહ્યા છે એની જઝા તો અલ્લાહ તાલા જે છે એને આપશે અને એની જઝા જે છે એ બહુ મોટી છે. સિલા રહેમી કરવી જે છે એ નાનું કામ નથી, એ બહુ મોટું કામ છે. અને પોતાની લાઈફમાંથી ટાઈમ નીકાળવો, પોતાની લાઈફમાંથી જે છે એ ફાઇનાન્સ હાર્ડશિપ કરવી અને ફાઇનાન્સ નીકાળવું. અને આપણે ગુજરાતીમાં આસાન લફ્ઝોમાં એ કહેશું કે પોતાના ખિસ્સામાંથી 2 પાઉન્ડ કે 5 પાઉન્ડ કે 10 પાઉન્ડ જે માણસ અફોર્ડ કરી શકે, ખાસ તौरથી કેરર્સ, એ ખર્ચ કરીને બીજાનું ખ્યાલ રાખે, પોતાના ભાઈ બહેનોનું, પોતાના પેરેન્ટ્સનું, પોતાના રિશ્તેદારનું, તો એ એક બહુ મોટું નેક કામ છે. તો એમાં કેરર્સ જે છે એ ઘણા સ્ટ્રેસફુલ થઈ જાય છે, જેમ આપણા સાદિકભાઈએ કીધું. તો એમાં મૂંઝાવાની વાત નથી. કેરર્સને યાદ રાખવું જોઈએ કે જે છે એ સબરથી કામ લેવું જોઈએ અને પોતાનો ટાઈમ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવો જોઈએ ઘરમાં અને બહાર. અને સાથે સાથે હેલ્પ બી બહુ કેરર્સને મળે છે. તો એ ડાયરેક્શનમાં બી કેરર્સને જે છે એ જે ઓર્ગેનાઇઝેશન્સ છે, જે કાઉન્સિલે કરી છે, સાદિકભાઈ જેવા માણસો જે છે એ બી કામ કરે છે એક્ટિવલી, તો એમને બી કોન્ટેક્ટ કરે તો એ લોકોનું બર્ડન જે છે એ ઘણી રિડ્યુસ થઈ જશે. અને આપણે સાથે સાથે એવી જોઈએ કે જે માણસો બાહેસિયત છે એ આપણે ભૂલી જાય છે કે અલ્લાહ તાલા આપણને સબક શીખવો જોઈએ એવા માણસોથી કે જે ડિસેબલ્ડ છે, એવા માણસો જે છે જે હોસ્પિટલમાં છે, જે ખાઈ નથી શકતા, જે પી નહીં શકતા, પાણી નથી પી શકતા, અને જે છે એ બીજા તરીકાથી એમને હોસ્પિટલમાં ફૂડ આપવા માંગે છે. અને જે ડિસેબલ છે તો આપણે ઘણી ચીજો ફોર ગ્રાન્ટેડ લઈ છે એ લાઈફમાં, બિકોઝ અહીંયાની આજકાલની લાઈફ આટલી બિઝી હોય છે કે માણસને ભાન બી નથી રહેતો કે આપણે આ બધી ચીજો જે ગ્રાન્ટેડ લઈ છે તો એમાં તમે જે છે એ એન્ડ યુઝર્સને યા કેરરને પૂછો કે માણસો કેટલા પરેશાન છે આ દુનિયામાં, એમને જે છે એ મેન્ટલ કેટલા પ્રોબ્લેમ છે, ડાયમેન્શિયા છે, હાર્ટ ડિઝીઝ છે, ડાયાબિટીસ છે, સ્ટ્રોક છે, બ્લડ પ્રેશર છે, તો તમને ખબર પડે કે અલ્લાહ તાલા તમારી ઉપર, આપણી ઉપર કેટલો મહેરબાન છે. આપણે અલ્લાહનો શુકર આટલો અદા કરી છે. આપણે જેમ કુરાનમાં આવ્યું છે ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકઝ્ઝિબાન, અલ્લાહ તાલાનો શુકર આપણે ઇનફ કોઈ દિવસ અદા કરી જ નથી શકતા, બિકોઝ કે આપણને ભાન નથી કે અલ્લાહ જે છે એ કેટલો આપણી પર મહેરબાન છે. આપણે ખાલી આપણેથી ઉપર જે માણસો છે એને જોઈ છે, આપણે જોઈ છે કે ઓલા પાસે આહા કેટલી સારી ગાડી છે, એ તો લેક્સસ ચલાવે છે, એ તો BMW ચલાવે છે, એ તો ઓડી ચલાવે છે, મારી પાસે તો આ ઓર્ડિનરી ટોયોટા છે, કે મારી પાસે ડેટસન છે, કે મારી પાસે નિસન છે, હા ઓલો તો જો ને 6 બેડરૂમના ડિટેચ મકાનમાં રહી છે, મારી પાસે તો ટેરેસ હાઉસ છે. એ કોઈ યાર્ડ સ્ટિક નથી. પૈસો આ દુનિયામાં યાર્ડ સ્ટિક નથી. તમારો પૈસો આ દુનિયામાં જ રહી જશે અગર તમે પૈસાને ખાલી અહેમિયત આપો છો કે હા બધું પૈસો જ છે ને મારી પાસે $1,00,000 છે, £1,00,000 છે, 2 છે, પછી 4 કરોડ, 4થી મિલિયન કરોડ, મિલિયનથી વધારે બી નેક્સ્ટ યર આવી જાય તો વાંધો નથી, આવ્યા દો. તો એ કિસ્મની લાઈફ અલ્લાહ મિયાંને પસંદ નથી. હા તમે મહેનત કરો, તમે પૈસા કમાઓ, અલ્લાહ મિયાં તમને આપે તો રાજી ખુશીથી, વાય નોટ. પણ સાથે સાથે તમે તમારા રિશ્તેદારને નહીં ભૂલો, તમારા ભાઈ બહેનોને નહીં ભૂલો, તમારા કઝન્સને નહીં ભૂલો. જે બી તમારું કુટુંબ છે, જે બી રિશ્તેદાર છે, એમાં ગરીબ માણસો બી હશે, એમાં એવા માણસો હશે જેને એ ખબર નહીં હોય કે 1-2 મહિના પછી મને શું ખાવાનું મળશે, મારી રોજી ક્યાંથી આવશે, એને એ ખબર નહીં હોય કે મારા બચ્ચાઓ કેમ સ્કૂલમાં જશે, મારા બચ્ચાઓ મોટા થશે તો એનું ફ્યુચર શું છે. એ લોકોને એ બી હશે કે મને મારા ઘરમાં આ બીમારી છે
તો આ કન્ટ્રીમાં તમને ફેસિલિટીઝ છે, પણ તમે થર્ડ કન્ટ્રીઝમાં જાઓ, પાકિસ્તાન જાઓ, ઇન્ડિયા જાઓ, આફ્રિકા જાઓ, ત્યાં જાઓ, ત્યાં તમને મેડિકલ ફેસિલિટીઝ ફ્રી મળે છે? નથી મળતી. ત્યાં સોશિયલ સિક્યોરિટી છે? નથી સોશિયલ સિક્યોરિટી. તો તમારી આ ફરજિયાત છે કે જે કન્ટ્રીઝમાં તમારા સગાવાળાઓ છે, તમારેથી જેટલી થઈ શકે આટલી તમે એની મદદ કરો. એનેથી અલ્લાહ મિયાં બહુ રાજી છે. અને સાથે સાથે સૌથી પહેલાં અલ્લાહનો શુક્ર અદા કરો કે અલ્લાહ તાલાએ જે છે એ તમને બાહેસિયત બનાવ્યો છે અને ફર્ધર એનાથી વધારે બાહેસિયત બનાવે. તમારા રિસ્કમાં અલ્લાહ તાલા વધારે ઇજાફો કરે. હું એનાથી અગેન્સ્ટ નથી કે તમારે રિસ્કમાં અલ્લાહ તાલા તમને ન આપે, તમારે વધારે આપો. પણ મારો કહેવાનો મકસદ એ છે કે તમે થોડુંક જેટલું થઈ શકે તમારાથી તમે જે છે એ રિશ્તેદારો, સગાવાળાઓ, નેબર્સ નું જે છે એ ખ્યાલ રાખો, એ લોકોની મદદ કરો, સાથે સાથે અલ્લાહનો શુક્ર અદા કરો. અને જે માણસો તકલીફમાં છે, જે માણસોને જે છે સારા દિવસો નથી, એને જે છે એ સબરથી કામ લેવું જોઈએ. આપણા ઇસ્લામમાં આપણી જો કેટલા જે છે એ આપણા શું કહેવાય ઇમામ અને આપણા ઇમામ જે છે એમને લોકોએ કેટલી તકલીફ બરદાશ્ત કરી, પણ એ લોકો કોઈ શિકાયત નહોતા કરતા પોતાના ટાઈમે. આપણે હઝરત અય્યુબને જોઈ લ્યો. હઝરત અય્યુબ અલૈહિસ્સલામની જિંદગીથી આપણે સબક લેવો જોઈએ કે એમની જિંદગી જે છે એ અલ્લાહ તાલાએ બધું આપ્યું હતું એક વખત, અને પછી જે છે એમને બિચારાઓએ બધું જે છે એ વયું ગયું. તો બી અલ્લાહ તાલાને જે છે એ શુક્ર અદા કરતા હતા કે અલ્લાહ તારો શુક્ર. એમને એ એટલા બીમાર પડી ગયા હતા અને એમની હાલત એવી થઈ ગઈ હતી કે એમની વાઈફને એક સ્ટેજ પર બહાર જઈને બારવાળાનું કામ કરવું પડ્યું. અને બારવાળાએ એક વખત કીધું, જેની ત્યાં એ હઝરત અય્યુબની વાઈફ કામ કરતા હતા, કે મને તમારા વાળ બહુ પસંદ છે અને તમે અડધા વાળ કાપીને આપી દો તો હું તમારી નોકરી પાકી કરીશ, સમથિંગ લાઈક દેટ. તો એ બાઈ પાસે જે છે એ કોઈ ઓલ્ટરનેટ નહોતો, તો એની પાસે બીજો કોઈ ચારો હતો જ નહીં. તો એને એ શરત જે છે એ કબૂલ કરવી પડી. અને એ હઝરત અય્યુબની વાઈફ જે ઘરે આવ્યા અને હઝરત અય્યુબે જોયા કે આજ તો મારી વાઈફના અડધા વાળ વયા ગયા છે. તો એને બહુ દુઃખ થયું કે મારી વાઈફે આટલી કુરબાની આપી મારી માટે કે એના વાળ તક જે છે એ એને ઇન અ વે એક તરીકાથી વેચવા પડ્યા યા આપી દેવા પડ્યા નોકરી માટે. પણ હઝરત અય્યુબ અલૈહિસ્સલામે એ વખતે સબરનો હાથ, સબરનો દામન લૂઝ ન કર્યો, સબરનો દામન ન છોડ્યો. અને એ વખતે બી અલ્લાહ તાલાનો શુક્ર અદા કર્યો કે યા અલ્લાહ તારો શુક્ર છે, જેવી તારી મરજી. એની પછી અલ્લાહ તાલાએ જે છે એમને ટેસ્ટમાં નાખ્યો તો અલ્લાહ તાલાએ એમને ફરી એ બધી નેમતો એક વખત ફરી આપી. તો એક વખત ફરી અલ્લાહ તાલાએ જે છે એ હઝરત અય્યુબના જે છે એ હાલાત ઠીક કર્યા અને એ સહી સલામત થઈ ગયા હતા. તો આપણે યાદ રાખવું જોઈએ કે ખરાબ વખતમાં આપણે એ કહી છે કે અલ્લાહ હું જ મળ્યો તો તને કે તે મને આ હાલતમાં નાખી દીધો, મારી પાસે શું છે. આપણે ભૂલી ગયા બાપા કે આપણી પાસે આ હતું, આ હતું, આ હતું, ને આપણે બધું જે છે એ અલ્લાહ તાલાએ લઈ લીધું. તો એમાં આપણો બી કાંક વાક હશે. અને જેવી અલ્લાહની મરજી, જેમ કે આપણે શીખ્યું છે કે હર હાલમાં અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન કહેવો જોઈએ. આપણે હર વખત શિકાયત કરી અલ્લાહ તાલાથી તો એ ઠીક નથી. આપણે આપણેથી જે માણસો પાસે રિસોર્સિસ ઓછા છે, જે માણસો વેલ ઓફ નથી, એ લોકોની બી જોવું જોઈએ અને એ લોકોથી આપણે સબક લેવો જોઈએ. આ માણસો બી તો જીવતા છે કે નહીં દુનિયામાં, જેની પાસે જે છે એ કોઈ પરમનન્ટ સોર્સ નથી, પરમનન્ટ ઝરિયો નથી ઇન્કમનો, જે ફ્રેલ છે, જે બીમાર છે,
એ તો આસ્તે આસ્તે માણસ જે છે એ જિંદગીના એવા હિસ્સામાં આવે કે બીમાર થાય, જે એની કેપેસિટી, જે એની સ્ટ્રેન્થ, એની તાકાત ઓછી થઈ જાય, તો એ રિયલાઇઝ કરે છે કે આ દુનિયા એક ટેમ્પરરી ફેઝ છે. આપણે બધાને આ દુનિયાથી એક વખત જવું છે. તો એ હિસાબથી આપણે ખાલી આ દુનિયાને અહેમિયત નથી આપવાની. આપણે જોવું છે કે આપણે આખરત માટે શું શું કામ કર્યું છે. તો આપણા ફરજિયાત આપણે નિભાવી છે. એની સાથે સાથે અલ્લાહ તાલાને આ બહુ પસંદ છે કે આપણે સિલાય રહેમી કરી, આપણે સારા સારા આ કામ કરી અને આપણા રિશ્તેદાર, ઇનફેક્ટ લાસ્ટ વીક મેં એક પ્રોગ્રામ કર્યો હતો ફૂડ બેંક ઉપર. તો એ ફૂડ બેંક પર બી મેં અને ડૉક્ટર સાહેબ જે મારા પ્રોગ્રામમાં આવ્યા હતા, ડૉક્ટર નૌશાદ સુલેમાન, એમને બી ફૂડ બેંક ચલાવે છે. તો એમને બી કીધેલું કે એ બધી કમ્યુનિટી એટ લાર્જનું ખ્યાલ કરવા માંગે છે. એવું નથી કે ભાઈ એમને ફૂડ બેંકમાં ખાલી શિયા આવે, ખાલી મુસ્લિમ્સ આવે. ઇટ્સ ઓપન ફોર એવરીબડી. જેમ અલ્લાહ તાલાએ આપણા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મોકલ્યા હતા, આખી દુનિયા માટે રહેમત બનાવીને મોકલ્યા હતા. એવું નહોતું કે ખાલી અરબ્સ માટે યા શિયા માટે રહેમત બનાવે. તો આપણે બધાને એનાથી સબક શીખવાનો છે. હવે તમારી દુઆમાં અમને યાદ રાખજો. અમે બી ઇન્શાલ્લાહ તમને દુઆમાં યાદ રાખશું. અને અમારા પ્રોગ્રામનો આજનો ફીડબેક જરૂર આપજો. અને નેક્સ્ટ ટાઈમ સુધી મને અને ઇજાઝત આપો. આખિરમાં હું એ કહીશ કે હું સાદિકભાઈ મોરાજનો બહુ આભારી છું કે એમને આ ટૉપિક પર લેક્ચર આપ્યો અને સારા સારા મારા બધા ક્વેશ્ચન્સના સવાલના જવાબ બી આપ્યા, પોતાની તરફથી બી કોન્ટ્રીબ્યુટ કર્યું. સાથે સાથે હું હિદાયત ટીવીનો બી આભારી છું, એમની રેકોર્ડિંગ ટીમ, એમની સ્ટુડિયોઝનો, અને એની સાથે સાથે મૌલાના અદીલ, મેજર સાહેબ, બધાનો આભારી છું કે મને આ પ્લેટફોર્મ આપ્યો છે, જેનેથી હું મારા વ્યૂઝ અને મારા ગેસ્ટના વ્યૂઝ તમાર સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યો છું. અને અલ્લાહ તાલા મને મારી માટે દુઆ કરજો કે મને મઝીદ અલ્લાહ તાલા મારી તૌફીકાતમાં ઇજાફો કરે. ઇલાહી આમીન. અને મને એ શક્તિ આપે જ્યાર સુધી હું મારી હયાતી છે કે હું આ પ્રોગ્રામ કરતો રહું. અને અમને જે છે એ તમે ફીડબેક આપજો અને દુઆમાં યાદ રાખજો. નેક્સ્ટ પ્રોગ્રામ સુધી મુશ્તાક અલીને રજા આપો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વાલેકુમ અસ્સલામ.